નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગેસ સિલિન્ડરમાં 296 રૂપિયાનો વધારો તો પેટ્રોલમાં 31 રૂપિયા વધી ગયા તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનો માર, ખેડૂતો સાવધાન થઈ જજો। તો ગેસ સિલિન્ડર વાપરતા હો તો જાણી લેજો આ સમાચાર। તો ગેસના બાટલા માટે કેવાયસી ફરજિયાત અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો આ રીતે મેળવો ગેસનો બાટલો। મિત્રો કેન્દ્ર સરકારે સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જલ્દીથી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપી છે। સબસિડીવાળા ગેસ અને ગેસ કનેક્શનને સક્રિય રાખવા માટે આ પગલું અનિવાર્ય છે। આ માટે તમે અહીં આપેલા નંબર પર સંપર્ક કરી અને તમારી જાતે અથવા તો મોબાઈલ દ્વારા પણ તમે કેવાયસી કરાવી શકો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં ભરતી। મિત્રો દક્ષિણ મધ્ય રેલવે આરઆરસી એસસીઆરના એપ્રેન્ટિસ પદો પર 2801 ભરતી નીકળી છે। ધોરણ 10માં ઓછામાં ઓછા 50% અને આઈટીઆઈ ઉમેદવારો રેલવેની ઓફિશિયલ વેબસાઇટ crindianrailway.gov.in પર 11 એપ્રિલ સુધી અરજી કરી શકે છે। અરજી ફી જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી માટે કોઈ ફી રાખવામાં નથી આવી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમી વચ્ચે માવઠાની આગાહી। મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। 18 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તો 19 માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરાઈ છે। જોકે મિત્રો પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએનજી એલપીજી બંને કનેક્શનને લઈને સમાચાર। મિત્રો સરકારના નવા આદેશ પ્રમાણે હવે જે વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇન વાળો ગેસ એટલે કે પીએનજી નથી પહોંચ્યો ત્યાં જ કોમર્શિયલ સિલિન્ડર આપવામાં આવશે। આ ફાળવણીમાં કોને કેટલી પ્રાથમિકતા મળશે તે પણ નક્કી કરી દેવાયું છે, જેમાં મિત્રો હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમને પૂરેપૂરી જરૂરિયાત મુજબ 100% ગેસ અપાશે, જેના મિત્રો દવા બનાવતી કંપનીઓ જેવી કે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગના એકમો અને રેલવે અને એરલાઇનની કેન્ટીનો તેમની જરૂરિયાતના 70% જથ્થો પૂરો પાડવામાં આવશે। જેના મિત્રો હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કંપનીઓને કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને હવે માત્ર 10% જથ્થો મળશે। છેલ્લા 1 વર્ષથી ચાલતા ભોજનાલય સંસ્થાઓને તેમના છેલ્લા 6 મહિનાના વપરાશને ધ્યાનમાં રાખીને 10%ની મર્યાદામાં ગેસ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો વૈશ્વિક યુદ્ધ અને આર્થિક અસ્થિરતા વચ્ચે સોમવારે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવ ગગડ્યા છે। એમસેક્સ એપ્રિલ ડિલિવરીવાળું સોનું 1800 રૂપિયા ઘટીને 1,56,655 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે, જ્યાં મે ડિલિવરીવાળી ચાંદી 4300 રૂપિયાથી વધુના ઘટાડા સાથે 2,55,101 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર વિશ્વના સમગ્ર દેશો પર જોવા મળી રહી છે। નેપાળમાં પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। નેપાળ ઓઇલ નિગમે પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા, ડીઝલના ભાવમાં 54 રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો કર્યો છે। ક્રૂડ ઓઇલની અછતના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 2 લાખ રૂપિયાનું દેવું માફ। મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતમાં નુકસાનીની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું પણ માફ કરવાની બુમરાણા છતાં ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકતી નથી। પણ પાડોશી રાજ્યએ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે। મહારાષ્ટ્ર સરકારે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે। રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનું પાક કર્જ બાકી છે તેમને 2 લાખ રૂપિયા સુધીની મફત માફી આપવામાં આવશે। સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળવાની છે અને આ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને
મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે. શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણમાં સામાજિક ક્રાંતિ. વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ભણતર ન છોડે તે હેતુથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વ્યાજાએ કેટલીક મોટી જાહેરાતો કરી છે. જે અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને સીધી 6 લાખ રૂપિયા કરી નાખી છે, જેથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 15 લાખની લોનની જોગવાઈ કરવામાં આવી છે, જેના માટે સરકારે 135 કરોડનું બજેટ ફાળવ્યું હતું. મિત્રો આ ઉપરાંત શૈક્ષણિક લોન પરના વ્યાજદરમાં પણ મોટી રાહત આપતા કન્યાઓ માટે માત્ર 3.5% અને કુમારો માટે 4% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે.